ભાજપના દિગ્ગજ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અનેક વખત જાહેર મંચ પરથી ધર્મના આધારે અનામત આપવાનો વિરોધ કરતા હોય છે, પણ હવે જ્યારે નવી મોદી સરકાર 3.0 બનવાની છે, કારણ કે કેન્દ્ર સરકારમાં તેઓને અન્ય પાર્ટીઓનો ટેકો મળ્યો છે, ત્યારે સૌથી મોટો ટેકો આપનાર ટીડીપીએ આંધ્રપ્રદેશમાં મુસ્લિમોની અનામત જારી રહેશે તે પ્રકારનો ઘટસ્ફોટ કર્યો છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। એનડીએના નવા સાથી તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીએ સ્પષ્ટ કર્યું છે કે આંધ્રપ્રદેશમાં જે મુસ્લિમોને આરક્ષણ મળી રહે છે તે યથાવત રહેશે। આ વખત લોકસભા 2024ની ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને આંધ્રપ્રદેશોમાં સારી એવી બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે। જો કે નોંધનીય છે કે તેઓએ જગનમોહન રેડ્ડીની પાર્ટી અને હાર આપી અને ફરીથી તેઓ સત્તામાં આવ્યું છે અને એનડીએ સાથે ગઠબંધન કર્યું છે। આ વખત લોકસભાની ચૂંટણી વખતે જેટલા પણ મોદી સરકારે અને ભાજપે પ્રચાર કર્યા તે દરેક પ્રચારમાં તેઓએ મુસ્લિમો પર વાત કરી છે અને મુસ્લિમોને જે અલગથી અનામત અને જે આરક્ષણ મળે છે તેને હટાવવાની વાત કરી છે અને દેશમાં ધર્મના આધારે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની અનામત નહીં આપવામાં આવે, બધાને એક સરખો ન્યાય આપવામાં આવશે તે પ્રકારની જ્યારે વાતો કરી રહ્યા હોય ત્યારે એમના જ સાથી પાર્ટીએ આંધ્રપ્રદેશમાં મુસ્લિમોના અનામતને લઈને જે મહત્વની જાહેરાત કરી છે તેના વિશે હવે શું પ્રતિક્રિયા આવશે તે પણ ખૂબ અગત્યનું રહેશે। આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને મળતી અનામત અંગે જ્યારે કે રવિન્દ્રનને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં હાલ જે મુસ્લિમોને અનામત મળી રહી છે તેને ચાલુ રાખવામાં અમને કોઈ વાંધો નથી અને જ્યારે એનડીએ સાથે ગઠબંધનની વાત આવી ત્યારે એમની માંગણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે એ પ્રશ્ન ઉપર ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથી અને માંગણીઓનો સવાલ નથી આવતો કારણ કે અમે એમની પાર્ટીના હિસ્સો છીએ। આ પ્રકારની જે વાત હતી તે કે રવિન્દ્રન કુમારે જણાવી હતી અને સાથેમાં કહ્યું કે પરિવર્તન છે એક સતત પ્રક્રિયા છે। આંધ્રપ્રદેશ અત્યારે 25 વર્ષ પાછળ ચાલી રહ્યું છે તો તેમના પુનઃનિર્માણનું કાર્ય અમારે બધા સાથે મળીને કરવું પડશે। પણ મુખ્ય સવાલ એ આવે કે જ્યારે અલગ અલગ વિચારધારાઓ બે પક્ષની ચાલી રહી હોય અને અલગ અલગ નિર્ણયો લેવાતા હોય ત્યારે એક સમાન નિર્ણય લેવામાં કોઈ પણ પ્રકારની મતભેદ ન થાય તે વસ્તુનું ધ્યાન રાખીને કેન્દ્ર સરકાર કેવી રીતે રચના કરશે તે ખૂબ જ અગત્યનો નિર્ણય રહેશે। નમસ્કાર।